નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। મોટા ભાગના લોકો તુલસીનો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે એને ફેંકી દેતા હોય છે, પરંતુ તમે સુકાયેલી લાકડીનો આ ઉપાય કરો છો તો ધનની પ્રાપ્તિ થાય છે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને સૌથી પવિત્ર માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર તુલસીમાં લક્ષ્મીનો વાસ હોય છે। વિધિસર તમે તુલસીની પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે। આ વગર ભોગ ગ્રહણ કરતા નથી। બદલાતા વાતાવરણમાં તુલસીનું ધ્યાન તમે રાખતા નથી, સુકાઈ જાય છે। આમ તુલસીનો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે આપણે બીજો રોપી દેતા હોઈએ છીએ। આમ તમે સુકાયેલા તુલસીની લાકડીથી આ ઉપાય કરો છો તો અનેક શુભ ફળ મળે છે। આ સાથે મા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે। પહેલો ઉપાય, સૂકેલી તુલસીની 7 નાની નાની લાકડી ભેગી કરો। ત્યારબાદ સફેદ દોરાથી બાંધી દો, પછી ધીમા ઘીમાં ડુબાડી દો। હવે આ ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવી દો। આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે। આ ઉપાય તમે એકાદશી કરો છો તો અનેક ફળ મળે છે। બીજો, આ ઉપાય કરો। માન્યતાઓ અનુસાર તુલસીના સૂકા પાનને સ્વચ્છ લાલ રંગના કપડામાં બાંધીને ઘરમાં જે જગ્યાએ પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને વ્યક્તિની આર્થિક પ્રગતિનો માર્ગ ખુલે છે। ત્રીજો ઉપાય, સુકાયેલી તુલસીની લાકડીનો આ બીજા ઉપાય તમે કરો છો તો અનેક શુભ ફળ પણ મળી શકે છે। આ ઉપાય કરવા માટે સુકાયેલી તુલસીની લાકડી લો અને એક બંડલ બનાવી દો। પછી આ લાકડીને સફેદ દોરાથી બાંધી દો અને ગંગાજળમાં ડૂબાડો। પછી આખું અઠવાડિયું આ ગંગાજળ આખા ઘરમાં છાંટી દો। આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। આમ વાત કરવામાં આવે તો અનેક લોકો દરરોજ તુલસીની પૂજા કરતા હોય છે। આ માટે તુલસીના છોડની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો એ સુકાઈ જાય છે। સુકાયેલા તુલસીના છોડને ઘરમાં રાખશો નહીં।